આ બધા વોલ્ટ ની વાત કરતા હતા, બીજો વોલ્ટ લઈ લીધો. જો આ નવું બિસ્કીટ આવ્યું છે 50-50, એ અમે ઓનલાઈન મંગાવ્યું. બધા કેમ મારી આમ બતાવો. તમે આ હોટલે આવો ને એટલે આ ભાઈ ફ્રી માં તમને ખવડાવશે. જો આમ તમે સામાન જો. હા હા હા, સ્પેશિયલ કઢી. હું મારી ભાઈ, હું મારી બંધાણો તો 5 વાગે આવે હું દેલ વેચનો થઈ ગઈ. હેલો મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ભાઈ બ્લોગ ની શરૂઆત આપણી રાતના 8 વાગે થાય છે અને આમે આપણા બ્લોગ નું તો કઈ નક્કી નહીં, ગમે ત્યારે ચાલુ થાય. અમારે અચાનક આજે અમદાવાદ નીકળવાનું થાય છે. અમારું આખું ગ્રુપ જાય છે અમદાવાદ. મુકામ જવાનું છે એ બધું હું તમને આગળ કહી. અત્યારે જો આ ગૌતમભાઈ આવ્યા છે મને લેવા. અમારે અહીંથી અત્યારે કામરેજ જવાનું છે અને કામરેજ થી 11-12 વાગે નીકળવાનું છે રાતે. ત્યાં જાય અત્યારે. બીજું આખું ગ્રુપ અમારું છે એ આવશે થોડાક ટાઈમમાં. મહાવીરભાઈ ની બધા આવવાના જ છે. બહુ મજા આવવાની છે બ્લોગમાં. અમારી ગેંગમાં એક જાદુગર આજે આવવાનો. જાદુગર કોણ? નાનો અમથો જાદુગર છે ઈ તો મને નથી ખબર આ કે છે, પણ કોણ હોય જોઈ છે આગળ બ્લોગ માં ખબર પડે. હું કેવું આગળ વ્લોગમાં તમને જાદુગર બતાવું, જાદુઈ બતાવું ને જાદુગરે બતાવું. જોયા રાખો. ભાઈ અમે કામરેજ આવી ગયા ને આ ભાઈ તો અત્યારે આવ્યા છે. આમ સામાન જો ઠેલા નકરા. તમે ગાડીઓ ચેક કરાવશો અમારી એવું? તો હું એટલો બધો કે સામાન એટલી બધી જગ્યા નથી કઈ. કેમ હાલો ભાઈ, અમારી ગાડી આવી ગઈ છે. સિદ્ધાર્થભાઈ અમારે લઈને બી આવ્યા છે. કેમ બેઠા છો ઓશીકુ લઈને? સુઈ જવાનો વિચાર લાગે. જાવું નથી હવે? ગાડી ભરાય જ છે તો કપડા ઇસ્ત્રી થાય. હજી તો આ ભાઈ ના કપડા ઇસ્ત્રી થાય ત્યાં તો ગાડી આવી ગઈ. આ સીટ હેઠળ નહીં આવી જાય સામાન એટલો બધો. ઢાંકણું બંધ કરી દીધું. મસરા બહુ છે તમારે કામરેજ માં, મસરા બહુ છે. સિદ્ધાર્થભાઈ હાલો શું વાર છે નીકળવાનું છે? હા ભાઈ કઈ ઇસ્ત્રી થાય છે પણ હજી આ ભાઈ ના કપડા ઇસ્ત્રી થાય છે. નહીં થઈ ગયા હોય અત્યારે ફોન આવશે 11:30 થઈ ગયો. બેહો બેહો મસરા ખાઓ અત્યારે વાર છે હજી તમ તારે. માસી ઇસ્ત્રી થઈ ગયા, કપડા ઇસ્ત્રી થઈ ગયા. હાલો થઈ ગયા, જાઓ લઈ આવો. હાલો ભાઈ કપડા ઇસ્ત્રી થઈ ગયા, હમણાં નીકળવાનું છે આપણે. ગણપતિ બાપ્પા મિત્રો અમે નીકળી ગયા છીએ અને અમદાવાદ જવાનું છે ને 11:30 વાગ્યા છે. સિદ્ધાર્થભાઈ અમારા ડ્રાઇવિંગ કરે છે. મારો અહીંયા હુવાનો વિચાર હતો પણ આ સામાન જ એટલો થઈ ગયો ને હુવાનો મેલ નહીં આવે કઈ. અને આ કેમ સિદ્ધાર્થભાઈ ગોદડું લઈને બેઠા તમે? સાલુમાં હુઈ જતા ને નકર આપણે હાવ હુઈ જાવ. તો હવે અમે અહીંથી નીકળવી છે, આગળ ક્યાંક ઉભી રાખશું. આજે નીકળા નથી પેલા ઉભી રાખવાની કરે છે. ઉભી તો વોલ્ટ તો જાવ ને કે પેલા વોલ્ટ અમદાવાદ પહોંચી જાવ. આજે સેટની પેન નીકળે છે તો ઉભી રાખવાની કરે છે. તમે હું કઈ પેલા વોલ્ટ કઈ ડાયરેક્ટ અમદાવાદ પહોંચી જાવ. આમ મને ખબર આ બધા હવા ઠોકતા હતા, હજી તો ચાલુ કરી ત્યાં વોલ્ટ લેવાનું લઈ લીધો વોલ્ટ. જો આ બધા ગાયબ થઈ ગયા. ભાઈ એકલા ગાડીમાં બેઠા છે, બધાથી વાતો થાય. હા તમે જુઓ, તમે મારી આરે જુઓ. તો આ ગૌતમભાઈ જે વાત કરતા હતા થોડુંક ધીમું બોલો. આવો તો ઓલું કહી ગયો તો જાદુગર એસા જાદુગર. આ શીટ વાળા માણસ જાદુગર. એ જાદુગર બરોબર, આપણે એને ખબર ન પડવા દેવાની. ઈ બ્લોગ જાદુગર જાદુગર બોલ. બ્લોગ જોવે ને ત્યારે ખબર પડી જાય. હાલો બધા આવી જાઓ, હાલો બ્રેક પૂરો, બધા આવી જાઓ. આ બધું હું છે આવું વગાડો ના રોવા મને. આ બધા વોલ્ટ ની વાત કરતા હતા, બીજો વોલ્ટ લઈ લીધો. જો એ તો ઘડીક થઈ જાય બીજો વોલ્ટ લઈ. હા શું બોલી હતી કે સા નો પાતો. હું આઝાદ દેશ નો આઝાદ નાગરિક છું. હું ગમે ત્યારે ચા પી શકું છું. આગળ બેઠો બેઠો ઊભી રાખે. મેં કઈ ઉભી મારે ચા પીવી લે કે નહીં મળે. કોને? મને? હા એમાં હું બિસ્કિટ ખાઈ લે. ચા નો મળે ખાઈ 50-50. હા નવું બિસ્કિટ આવ્યું છે 50-50, એ અમે ઓનલાઈન મંગાવ્યું. હવે વેન કર્યું. અમે હું હમણાં ક્રિકેટ મેચ જોતા હતા તો એ જ બટા આવી છે. એમાં 50-50 બિસ્કિટ નવું આવ્યું છે. આ ભાઈ વેન કર્યું બિસ્કિટ ખાવું છે તો તાત્કાલિક અમે મંગાવ્યું 150 રૂપિયા દઈ. 50-50 ફાકા કાંઈ ને ગૌતમભાઈ છે જ તે આપણે સાબિતી 150 પાછું હાઈરોડ બીજું લીધું હોય ને એમાં હું 150 ઉપર લઈને તો છે ને ડિલિવરી ફ્રી હોય. ભાઈ આયા બિસ્કિટ ગળે 50-50 મળી જાય તો જો આયા ન મળી ઓનલાઈન જ મળે.
વિચાર હું તમારો રાતના 12:30 વાગે શું લાગે મેળ આવશે કે નહીં આવે 50 જોવી હવે 50-50 નહીં મળે પણ બીજું કઈ નહીં મળે વાહ એ આ લઈ લો આપણું ફેવરેટ છે પ્રાઇસ પેલા જોવી પડે કેમ બધા કેમ મારે આમ આમ બતાવો તો તું ચા એવી રીતે પીવો ચા કેવી રીતે પીવો બની હારવાની હોય પેલા સુકોન લેવાનું હોય આમ ચુસ્કી આ કોફી વાળા આપણે ઢીલી બાકાજી પોચી નાની બાકાજી એમ મમો એમ લે ઓલો પીતો તો એ રીતે પીવાની હતી ઈ તો ઠારતો તો આમ તો મને કઈ વ્યસન નથી પણ આને હું જોઉં ને એટલે મારું દિલ છે ને મોહી જાય છે આમ તો આ હું પેલા છે ને પાર વગર ની ખાતો આ તો હમણાં સુરત આવ્યો છું ને એટલે મેં ઓછું કરી નાખ્યું છે બાકી આપણને જીવથી પણ વાલી છે આ બે છે ને ઈ તમે કમેન્ટ માં કહો કે કેટલા ની આવતી છે આ અમને બહુ મોંઘી પડી છે હું કેવું આ શું કે ખારસિંગ કઈ લેતો તો ગમે ઈ હું ખાવ ઉતરે ને કઈ સિંગ હારી છે ભાઈ એક દાણો ખાવ એક દાણો એમાં 2 ભાગ છે એક આપજો ગૌતમભાઈ મહાવીરભાઈ ને વોટ સીટ આપી દીધી છે આમ જોઈ લો તમે મારી યાદ આવતી હતી ને એટલે હું આવી ગયો તારી પાસે હવે હું જાજે શાંતિથી 3 વાગી ગયા છે તો ભાઈ 3 વાગી ગયા છે અને હવે 30 કિલોમીટર જેટલું છે અમદાવાદ દૂર હોઈ ગયા હતા ક્યારે બધા હવે પાછા જાય ગયા છે આ વોલ્ટ લીધો છે આગળ સીએનજી પુરાવાનું છે આમ આજે કોરા થાય ભાઈ હાય નીંદર આવે અરે નો નિંદર આવે આય આય હાય લેલા પડી જો જાય હો ચપ્પલ તો પહેરો આ પેલ લે હાય ખાઈ ના આવતો હોય તે કેટલા વાગ્યા ઘડિયાળ માં જોતો 3:30 વાગે ભૂખ લાગી બોલો હા તો પછી 3:30 થયા આ ભાઈ ને ભૂખ લાગી છે ગૌતમભાઈ ને ઘરેથી ખાઈને આવતા હોય તો ઘરેથી ખાઈને આવે કોઈ અડધી રાત્રે ભૂખ લાગે ને આખો દી થોડું હાલ વાહ હવે જોવી અંદર શું મળે અત્યાર સુધી બંધ હતું અમે 3 વાગ્યા આવી ગયા હતા પણ 3 વાગે બંધ હતું તો હવે 3:30 વાગ્યા તો ખુલ્લું છે બહાર હુતા હતા ક્યાં ના આ બધી સમોસા મોટા સમોસા કે એનું જોઈ લો મિત્રો તમે કઈક ખાવું હોય તો તમે કોમેન્ટમાં કરી દેજો હું તમને ઝેપ્ટો કરી દઈશ કૂપન લેના પડતા હે हमको यहाँ पर कूपन लेना पड़ता है कूपन का ऐसा है सर हमारे इधर कूपन का सिस्टम ये रहता है हाँ इतनी सारी भीड़ होती है हाँ कैमरा चालू करे तो भाई मुंह जाई गया पीछे का अब એને વાયરલ કરી દો તમે આ હોટલે આવો ને એટલે આ ભાઈ ફ્રી માં તમને ખવડાવશે કલાક કાજી ઓર્ડર ગોઠવે છે શું લેવું ભાઈ લઈ લીધો છે અમે નાસ્તો અત્યારમાં જો આમ તમે સામાન જો હા 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 સ્પેશિયલ કઢી હો મજા આવી જાય જો આજ તો ઈ ભાઈ મને શું કે ખબર कि आपकी आईडी बताओ मैं फॉलो कर देता हूँ मैं कीधું मैं ऐसे ही वीडियो बनाता हूँ मेरी आईडी नहीं मैं यूज नहीं करता कुछ अरे हुई गया एक्सक्यूज मी તો હું હાલો જેને ખાવું હોય ને તો કેવા શાંતિ સમોસા એક પબ છે ને અમારે ફ્રી માં આવ્યો અમે એને આઈડી બતાવી ઇન્સ્ટાગ્રામ આઈડી બતાવી ને મારી તો એક પબ ફ્રી માં આપી દીધો કેમ લાગ્યું તને અમારી યારે मजा आई મિત્રો આ ભાઈ અમારી યારે પહેલી વાર આવે છે અમારા ગ્રુપ આરે તમે તે આ ભાઈ પહેલી વાર આવ્યા છે તો કેવું લાગે છે અમારા ગ્રુપ આરે તમને નથી મજા આવતી તો ભાઈ આને ઊંચા જ દેજો સિદ્ધાર્થભાઈ ઘરે રહેવાય નથી મજા આવતી મોર ક્યાં કેમ સિદ્ધાર્થભાઈ સેટઅપ ગોઠવે છે તમને 3:30 આપ્યું એ સારું કેવાય વાકું છે ને સીધું છે ને હે બંધ કરી દો ખાવું છે તમારે તો કઈક બોલવું છે કઈક કેવું છે ઓકે હાલો બંધ કરી દો મિત્રો 3:04 વાગી ગયા છે અને અત્યારે જો હવે શાંતિથી હવે નીકળશું અમે અમદાવાદ બાજુ નાસ્તો કરી લીધો છે બધાએ તો બધા શાંતિથી ઉભા છીએ નીંદર આવી ગઈ હતી બધાને પણ વોર્ડ લીધો ને એટલે બધાને નીંદર ઉડી ગઈ નાસ્તો કરી લીધો તો હવે અમે નીકળશું અમદાવાદ 30 કિલોમીટર છે હવે ત્યાં જઈને કઈક હોટલ રાખીને અમે રોકાવું પછી ત્યાં ફેની હાટું જાય એ બધું હું તમને કાલ કે સવારે રાતના 4 વાગે
અમદાવાદમાં હોટલ ગોતવી છે. હા મહાવીરભાઈ એસી બગાડી નાખ્યું. હા નો કરતા એસી ને ડબ્બો છે એમ તો. પેનાસોનિક નો ડબ્બો. માળ એક ચાલુ કરી દે ત્યાં મહાવીરભાઈ કઈક કર્યું. વાહ સિદ્ધાર્થભાઈ વાહ. બ્લેક ટી શર્ટ માં તો હીરો જેવો લાગશે હો બેન. હા શું છે હેનું બેડ નું ખાલી પ્રેમથી કહું ને પ્રેમથી કે લાફો વાફો નો માથા. અમદાવાદમાં થોડી મારામારી કરે. હાલો બાજુમાં જો બસ શાંતિથી હોતા નહીં કે બાજુ વાળા રૂમ માં વ્યા જાવ એસી ખરાબ છે થોડુંક. હાલો ભાઈ હાલો હંકેલો બીજું તો હું. હાલો માહિરભાઈ બે લઈ જા થેલા. હવે અમારું લોકેશન ચેન્જ થાય છે. રૂમ ચેન્જિંગ રૂમ જો વિન્ડો વાળો રૂમ છે અમારો એક નંબર. સવારે વહેલા જાગીને આપણે છે ને આ વ્યૂ જોવાનો છે વિન્ડો નો. હું માહિરભાઈ હું માહિરભાઈ બધાનો નો 5 વાગે હવે હું દે વેચનો થઈ હતી. કેવા એ ખરાટા કહી દો. જાગતા જાગતા ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે હોટલે અને જો આ બધા થાકી ગયા છે તો આ હું ઈ હું નામ છે કે પેલી ઓલી રૂમ માં ગયા હતા તો ત્યાં એસી બંધ હતું તો અત્યારે તો પાછું કીધું છે. એસી તો ચાલુ જ હતું પણ કુલિંગ હરખું આપતું નતું. ડબ્બો હતો અમારે અને આ આમ તો ડબ્બો જ છે. બસ હવે જો હમણાં શાંતિથી બધા સુઈ જાય ને કેટલા વાગે એ હું તમને બતાવી દઉં. 5 વાગી ગયા છે ને આપણું વોલપેપર જો મોટિવેશન જો ખાલી આમ જો ખાલી હું બારી નાની થઈ એલા હે આ બારી આવડી એવી આમાં કેમ જોવું અમારે. આની કરતા ઓલી રૂમ સારી હતી. શું કેવું આ થોડીક જૂની રૂમ છે. ગયેલી છે આમ તો આ નીચવા હા જો આ સ્ટેન્ડ આનું તૂટી ગયું છે. નીચે છે નકર આ આયા સુધી હતું આમ કે. હું તમને ઉતાર્યો એક મિરર બતાવું જો. ઠંડા છે એ બતાવી દે. અને એ બાથરૂમ વગેરે રહેને દેતે. હવે હોઈ જાવ તો 5 વાગી ગયા છે અને અમે અમદાવાદ હુકામ આવ્યા છે એ તમને નેક્સ્ટ વ્લોગ માં ખબર પડશે. ખાવા દે ને. બરોબર છે તો કાલે અમારે જવાનું છે બહુ ખાસ કામ છે પૂરું તો બોલે લો બરોબર. તમે હું ખાસ કામ માટે આવ્યા છે કાલે ખબર પડી જાય. કાલે જવાનું છે એક જગ્યાએ. તો બસ આ બ્લોગ ને એન્ડ કરીએ છીએ. ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખો કારણ કે અમે હેની આટું આવ્યા છીએ. પાછા નેક્સ્ટ બ્લોગ માં આવશે એટલે તમને ખબર પડી જાય અમે હેની આટું આવ્યા છીએ. તો આ બ્લોગ ને એન્ડ કરીએ છીએ. બ્લોગ ને લાઈક કરો, કમેન્ટ કરો, ચેનલ ને સબસ્ક્રાઇબ કરો. કરવું લે હોઈ જાવ ને 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 હોઈ જાવ ને.